સુરતના ડિંડોલી વિસ્તારમાં અગ્રવાલ સ્કૂલ સામે રાધેકૃષ્ણ પાર્ટી પ્લોટ ખાતે મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા મહા એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે। આ એક્સપોમાં 70થી વધુ મહારાષ્ટ્રીયન ઉદ્યોગકારો એક જ મંચ પર પોતાના વ્યવસાયનું પ્રદર્શન કરી રહ્યા છે। આયોજન કરતા યોગેશ પાટીલના જણાવ્યા મુજબ ગુજરાત જેવી વ્યાપારની ભૂમિ પર સમાજના યુવાનો અને પરિવારોને બિઝનેસમાં આગળ વધારવાનો મુખ્ય હેતુ છે। એક્સપોમાં ગુજરાતી ભાઈ બહેનોનો પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે, જેના કારણે જય ગરવી ગુજરાત અને જય મહારાષ્ટ્રના નારાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે। સેટરડે ગ્લોબલ ટ્રસ્ટના પ્રયાસોથી શરૂ થયેલું આ આયોજન આજે વિશાળ રૂપ ધારણ કરી ચૂક્યું છે। અહીં પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે, પરંતુ ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત છે। આયોજકોએ વધુમાં વધુ લોકો આ એક્સપોની મુલાકાત લઈ ઉદ્યોગ સાહસને પ્રોત્સાહન આપે તેવી અપીલ કરી છે। મારું નામ યોગેશ પાટીલ છે અને આ ડિંડોલીમાં અગ્રવાલ સ્કૂલની સામે રાધેકૃષ્ણ પાર્ટી પ્લોટમાં એક મહા એક્સપોનું આયોજન અમે કર્યું છે। અને આ આયોજન પાછળનો મુખ્ય હેતુ શું હતો કે જ્યાં ગુજરાત જે વ્યાપારની ભૂમિ કહેવાય છે, અમે અહીં બધા મહારાષ્ટ્રીયન પરિવારના જે સભ્યો છે, જે નાનપણથી નાનલેથી મોટા થયા, હવે અમે પણ બિઝનેસની અંદર આગળ વધવા માંગીએ છીએ। તો આગળ વધવા માટે અમે એક સાથે મળીને એક મહા એક્સપોનું આયોજન કર્યું છે, જ્યાં 70થી પણ વધારે મહારાષ્ટ્રીયન બિઝનેસમેનો સાથે આવીને એક મંચ પર પોતાના વ્યાપારનું પ્રદર્શન બધાની સામે કરી રહ્યા છે। અને સૌથી મહત્વની વાત, જય જય ગરવી ગુજરાતના નારો અને જય મહારાષ્ટ્રના નારાનો એક સંગમ છે। કારણ કે અમારી આ જે સ્ટોલ છે એની મુલાકાતમાં અમારા ઘણા બધા ગુજરાતી ભાઈ બહેનો પણ અમને સપોર્ટ કરી રહ્યા છે। એટલે અમારો મુખ્ય હેતુ છે અહીં રહીને અમારા જે કોમ્યુનિટીના લોકો છે એ બિઝનેસની અંદર પણ થોડા સાહસિક બને, બિઝનેસમાં આગળ વધે અને આ જ રીતે ઉત્તરોત્તર પ્રગતિ થઈને નહીં કે પોતાની પણ આ ગુજરાત ભૂમિ અને ભારત દેશની પણ પ્રગતિમાં પોતાનો ફાળો આપી શકે। અને મહત્વની વાત જણાવું તો અમારા સમાજના દરેકે દરેક લોકો અહીંયા પોતાનો ફાળો આપ્યો છે, પોતાનો સાથ સહકાર આપ્યો છે। અને જે આટલા બધા સ્ટોલ ધારકો છે, તમને સાચું કે એમનો ઉત્સાહ કે અનરો છે। અને સૌથી મહત્વની વાત, અહીંયા એન્ટ્રી બધા માટે ફ્રી છે, હા, પણ આવવા માટે એમણે કાં તો પાસ કાં તો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને અંદર એન્ટ્રી પામી શકે છે। અને તમે બધા મેક્સિમમ નંબર્સમાં વિઝિટ કરો અને અમે જે આ સાહસ કર્યું છે એને તમારું પ્રોત્સાહનની સખત જરૂર છે। આ જ રીતે દર વર્ષે અમે આગળ વધતા રહીએ અને અમે દરેક જણ બિઝનેસની સાથે સાથે આ ગુજરાતના વિકાસમાં પણ અમારો ફાળો આપતા રહીએ એવી સૌને શુભકામના। સૌથી પહેલા તો આ વિચાર અમારો સેટરડે ગ્લોબલ ટ્રસ્ટ એક બિઝનેસ ગ્રુપ છે, નેટવર્કિંગ ગ્રુપ, જેમાં અમે સૌ સભ્યો જોડાયા છે 3 વર્ષથી। તો ત્યાં અમે એક નિર્ણય લીધો કે 3 વર્ષથી આપણે તો એકબીજા સાથે મળીને પ્રગતિ કરી રહ્યા છીએ, તો ચાલો આપણા બીજા બાંધવો જે આપણે ક્લબના સભ્ય નથી એમને પણ આની અંદર જોડીએ અને બિઝનેસમાં આગળ વધવા માટે એને પ્રોત્સાહન આપીએ। હવે શરૂઆતમાં તકલીફો એ હતી કે સૌથી પહેલાં તો લોકોની બિલીફ કે આપણે આવું કરી શકીએ એ માન્યતા તોડવા માટે અમે ઘણા પ્રયત્નો કર્યા, અમારી ટીમના સભ્યોએ પ્રયત્ન કર્યા અને અમને ઘણા બધા તમારા જ્યાં મિત્રોનો સાથ સહકાર મળતો રહ્યો। અને ધીમે ધીમે જેમ કે આ વેન્યુ છે, જેમ કે અમને સ્પોન્સર છે મળતા ગયા અને પેલું કહે ને મેં અકેલા ચલા થા લોક જુડતે ગર કારવા બનતા ગયા। તો આ કારવા જેટલો મોટી કે અમારી પાસે અહીંયા ઓડિયન્સ સમાઈ નથી શકતું એટલું મોટું અમારું અહીંયા ક્રાઉડ થઈ રહ્યું છે। બસ આવા જ સપોર્ટની જરૂર છે અને અમારો ઉત્સાહ ખરેખર આજે હું તમને કહું ને કે ભારતના વર્લ્ડ કપ જીત્યો છે ને એનાથી પણ વધારે ઉત્સાહ અમારો છે। અન્ય દરેક લોકોને, ખાસ કરીને આપણા સુરતવાસીઓને મારે એ કહેવું છે અને યંગસ્ટર્સને પણ કહેવું છે કે તમે મેક્સિમમ આ સ્ટોલની વિઝિટ કરો, કારણ કે તમે પણ અમારી સાથે જોડાઈને ઘણા બધા વ્યાપાર, કારણ કે અમારે અહીંયા ઘણા લોકો એવા છે જે ફ્રેન્ચાઇઝી પણ આપી રહ્યા છે નાના લેવલે। તો યંગસ્ટર્સ, તમે શાર્ક ટેન્કમાં જોયું છે ને કે લોકો તમારામાં ઇન્વેસ્ટ કરે છે, તો તમે અહીંયા અમારી સાથે જોડાઈને પોતાના બિઝનેસને એક નવો રસ્તો, નવી સફળતા આપી શકો અને બિઝનેસમાં આવેલી દરેક તકલીફો દૂર કરી શકો। અને અહીંના લોકલ લોકો જેટલા પણ છે એમની અંદર એક આત્મવિશ્વાસ પણ આથી વધશે કે અમે પણ બિઝનેસ સારી રીતે કરી શકીએ છીએ। આ અમારો એક નિર્ધાર છે અને આના પર અમે સતત પ્રયત્ન કરતા રહીશું અને આગળ વધતા રહીશું।